नमस्कार, आप देख रहे हैं द वॉइस न्यूज और मैं हूं आपके साथ रवीक्षा शर्मा। रुक करेंगे आज की ताजा खबर की ओर। वलसाड़ में तूफान और बारिश से प्रभावित लोगों को सरकारी सहायता दी गई। मछली पकड़ने वाली नौकाओं और धान की फसल को हुए नुकसान के लिए अधिक सहायता की मांग की गई। वलसाड़ तालुका के सुरवाला गाँव में भारी बारिश और छोटे चक्रवात के कारण 98 घर क्षतिग्रस्त हो गए थे। इसमें से 14 लाख रुपए की सहायता राशि जिला और तालुका पंचायत के माध्यम से दी जा चुकी है। राज्य सरकार ने 7 दिनों के भीतर आवेदकों के खातों में सहायता राशि जमा कर दी है। सरकारी नियमों के अनुसार सहायता राशि का भुगतान किया जा रहा है। वलसाड़ तालुका के शेष 10 गांव के लगभग 100 परिवार को हुए नुकसान का सर्वेक्षण चल रहा है। आने वाले दिनों में राज्य सरकार जिला और तालुका पंचायतों के माध्यम से लगभग 10 लाख से अधिक की सहायता राशि का भुगतान कर सकती है। विधायक भरत भाई पटेल ने बताया कि वह सरकार के समक्ष प्रस्ताव रखेंगे कि आगामी दिनों में कृषि फसलों और मछुआरों की नावों को हुए नुकसान की सहायता राशि दी जाए। वलसाड़ सांसद एवं लोकसभा दंडक धवल पटेल, राज्य के वित्त मंत्री कनुभाई देसाई, विधायक भरत भाई पटेल, जिला कलेक्टर भव्या वर्मा, डीडीओ अतिराग चपलोत और प्रांतीय अधिकारी विमल पटेल ने प्रभावित क्षेत्रों का दौरा किया था, जहां उन्होंने स्थिति का जायजा लिया और मुख्यमंत्री से प्रभावित लोगों को सहायता प्रदान करने का अनुरोध किया। वहीं वलसाड़ विधायक भरत भाई पटेल ने राज्य सरकार द्वारा दी गई सहायता के निर्णय के लिए मुख्यमंत्री के प्रति आभार व्यक्त किया है। नमस्कार। वलसाड तालुका में 27/9/2025 रोज रात्रि 10:30 થી 11 दरमियान जे वावाजोडું અને ચક્રવાતનો કેર થયો હતો એ ખાસ કરીને વલસાડ તાલુકામાં સુરવાડા ગામે જે વાવાઝોડું આવ્યું જેને લીધે લગભગ 100 ઉપરાંત ઘરોને નુકસાન થયેલ છે, તેમાં 50 ઘરોને કમ્પ્લીટ 90% નુકસાન થયેલ છે। બધા છાપરા નીચેના હોય કે ઉપરના હોય, બધા છાપરાના પતરા ઉડી ગયા છે અને પતરાના અવશેષ સુદ્ધા મળ્યા નથી। લોકો એટલા ડરી ગયા હતા કે પોતાની જાનમાલની રક્ષા કરવા માટે વિવિધ સ્થળે ખસી ગયા હતા। નવરાત્રિ ગરબાનો ઉત્સવ હતો, લોકો એકદમ ગભરાટનું વાતાવરણ હતું। આ સ્થળની અમે મુલાકાત લીધી છે। સાંસદશ્રી દંડકશ્રીએ પણ મુલાકાત લીધી છે, પણ મેં આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને સમગ્ર વહીવટીતંત્ર, ડીડીઓ, કલેક્ટર, પ્રાંત, ટીડીઓ બધા સાથે દરેક ઘરોની મુલાકાત લીધી છે અને નાણામંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપી છે અને દરેક કર્મચારીને સૂચના આપી છે કે જેને વધુમાં વધુ નુકસાન થયું છે ને તાત્કાલિક સરકારી સહાય મળે એ બાબતે કાર્યવાહી કરવી અને લોકોને આશ્વાસન આપ્યું છે કે મને જે નુકસાન થયું છે એનું વળતર સરકાર જરૂર સમયમાં આપશે। જે માટે મેં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને પણ રજૂઆત કરી છે અને ભૂપેન્દ્રભાઈનો ખરેખર આભાર માનું, નાણામંત્રીશ્રીનો આભાર માનું કે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને ફક્ત 4 દિવસમાં જે 50 ઘરોને મહત્તમ નુકસાન થયું છે, 100 ઘરોને નુકસાન થયું છે એને 14 લાખની રકમ સરકારે તાત્કાલિક દરેક લાભાર્થીના પોતપોતાના ખાતામાં જમા કરી છે। એટલે સરકારનો આભાર। હજુ પણ કામગીરીને રાહત કામગીરી ચાલુ છે। અમે ગામના સરપંચશ્રી અને પદાધિકારીઓ દ્વારા લોકોને રહેવાની ને ભોજનની વ્યવસ્થા અમે કરી છે। વધુમાં જે ખેડૂતોને નુકસાન થયું છે, ખેડૂત પાકને, કેરી ઝાડને નુકસાન થયું છે એનું પણ સર્વે કરીને મેં મુખ્યમંત્રીને ગઈકાલે જ મળ્યો હતો અને ગઈકાલે મુખ્યમંત્રીએ આખી વસ્તુના જે સ્થળનો ચિતાર આપ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ હજુ પણ જે કામગીરી હશે, રાહતની કામગીરી જરૂરત હશે તે માટે યોગ્ય કરવાની મને ખાતરી આપી છે। ફરીથી સરકારશ્રી અને જે બોટો નુકસાન થયું છે, 8 બોટો કમ્પ્લીટ નષ્ટ પામી છે માગેલાની, કેમકે એના પણ જીવન એ લોકો ગુજારતા હોય એમને ગઈકાલે હું નાણામંત્રી શ્રી કનુભાઈ સમક્ષ જઈને ફિશરીઝ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર રાઘવજીભાઈને મળીને એ 8 બોટના જે નુકસાન થયું છે એને પણ સારી એવી રકમ સરકાર તરફથી મળશે એવી ચોક્કસ એમણે બાંહેધરી આપી છે। એટલે ફરીથી જે આ કુદરતી આફત આવી છે એ આફતમાં આપણે સંસ્થા પણ આવી છે, અતુલ કંપનીએ પણ એમાં સાથ સહકાર આપી રહી છે, એ પણ પતરાને શેડ બનાવવા કામગીરી કરી રહી છે। લોકોએ ભોજનનું દાન પણ આપ્યું છે। એટલે દરેક તબક્કે એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આભાર માનું છું। द वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट।